નમસ્કાર. આજે આપણે વાત કરીશું એક એવી ખાસ તારીખની 27 ફેબ્રુઆરી. આમ તો કેલેન્ડરનો એક સામાન્ય દિવસ, પણ એની સાથે જોડાયેલી છે બે તદ્દન અલગ કહાનીઓ. એક તરફ છે એક મહાન દેશભક્તનું સર્વોચ્ચ બલિદાન અને બીજી તરફ છે વિજ્ઞાનની દુનિયામાં થયેલી એક મોટી ક્રાંતિ. તો ચાલો જોઈએ, આજે આપણે શું શું જાણવાના છીએ. સૌથી પહેલા આપણે એક અમર ક્રાંતિકારીની ગાથામાં ડૂબકી મારીશું. પછી જોઈશું એમની આઝાદી માટેની છેલ્લી અને નિર્ણાયક લડત. ત્યાંથી આપણે સીધા પહોંચીશું વિજ્ઞાનની દુનિયામાં થયેલી કેટલીક અગત્યની શોધો પર. અને છેલ્લે આ બંને વાતોને જોડીને સમજીશું કે આજે પણ એનો વારસો આપણા માટે કેટલો મહત્વનો છે. તો ચાલો આપણી આ સફર શરૂ કરીએ ભારતના એક એવા બહાદુર સપૂતથી જેમનું નામ જ એમની ઓળખ છે, ચંદ્રશેખર આઝાદ. કોઈ પણ ક્રાંતિકારી એક દિવસમાં નથી બનતો, ખરું ને? એમની પણ એક સફર હતી. અહીં જુઓ, મધ્યપ્રદેશના એક નાના ગામમાં જન્મ, પછી કાશી વિદ્યાપીઠમાં સંસ્કૃતનો અભ્યાસ, અને પછી આવ્યો એ વળાંક જ્યારે માત્ર 15 વર્ષની નાની ઉંમરે તેઓ ગાંધીજીના અસહકાર આંદોલનમાં કૂદી પડ્યા. બસ ત્યારથી જ તેમણે નક્કી કરી લીધું કે જીવન હવે દેશ માટે જ છે, અને આ જ સફરે તેમને બનાવ્યા આઝાદ. અને એ માત્ર એક લડવૈયા નહોતા, એમનામાં ઘણું બધું હતું. એક માસ્ટર પ્લાનર હતા, એકદમ કુશળ આયોજક. હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન જેવા મોટા સંગઠનો ચલાવતા હતા. અને એમનું નેતૃત્વ, એમનો પેલો નારો તો સૌને યાદ જ હશે, દુશ્મન કી ગોલીઓં કા હમ સામના કરેંગે, આઝાદી રહે હૈ આઝાદ હી રહેંગે. બસ આટલું સાંભળીને જ યુવાનોમાં જોશ ભરાઈ જતો. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ એમના જીવનના એ સૌથી નિર્ણાયક દિવસ પર, એક ક્ષણ પર જેણે ચંદ્રશેખરને હંમેશા માટે આઝાદ બનાવી દીધા. તારીખ હતી 27 ફેબ્રુઆરી 1931. જગ્યા પ્રયાગરાજનો આલ્ફ્રેડ પાર્ક. અહીં ચંદ્રશેખર આઝાદ એકલા હતા અને ચારે બાજુથી તેમને બ્રિટિશ પોલીસે ઘેરી લીધા હતા. હવે આરપારની લડાઈ નક્કી હતી. પણ આઝાદે એક પ્રતિજ્ઞા લીધી હતી. એમનું એક વ્રત હતું કે હું ક્યારેય જીવતો અંગ્રેજોના હાથમાં નહીં આવું. અને આ ખાલી કહેવાની વાત નહોતી, એમના માટે તો આ એક સિદ્ધાંત હતો, જીવન મંત્ર હતો. અને તેમણે એ પ્રતિજ્ઞા પાળી બતાવી. ખૂબ લડ્યા, એકલા હાથે અંગ્રેજોને હંફાવ્યા. અને જ્યારે એમની પિસ્તોલમાં છેલ્લી ગોળી બચી, ત્યારે એ ગોળી એમણે દુશ્મનને બદલે પોતાની જાત પર ચલાવી. પોતાના નામ આઝાદને સાર્થક કર્યો. છેલ્લા શ્વાસ સુધી તેઓ આઝાદ રહ્યા. તો એક તરફ દેશભક્તિ અને બલિદાનની આ ગાથા લખાઈ રહી હતી, પણ જાણીને નવાઈ લાગશે કે આજ 27 ફેબ્રુઆરીની તારીખે વિજ્ઞાનની દુનિયામાં પણ કંઈક મોટું થઈ રહ્યું હતું. ચાલો હવે એ તરફ નજર કરીએ. એક જ તારીખ 27 ફેબ્રુઆરી, પણ વર્ષો અલગ. અને આ તારીખે બે એવી શોધો થઈ જેણે દુનિયાને બદલી નાખી. એક શોધે આપણે જીભનો સ્વાદ બદલ્યો અને બીજી શોધે વિજ્ઞાનની દ્રષ્ટિ જ બદલી નાખી. પહેલા વાત કરીએ સેકરીનની. વિચાર કરો, 1879માં એક વૈજ્ઞાનિક દ્વારા આકસ્મિક રીતે તેની શોધ થઈ ગઈ. આ સેકરીન ખાંડ કરતાં લગભગ 300 ગણું વધારે ગળ્યું હતું. આ શોધે તો જાણે કમાલ કરી દીધી. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ અને હેલ્થ કોન્શિયસ લોકો માટે એક નવો જ વિકલ્પ ખોલી આપ્યો. હવે જરા સમયમાં આગળ વધીએ. આઝાદના બલિદાનના બરાબર 1 વર્ષ પછી 1932માં જેમ્સ ચેડવિક નામના વૈજ્ઞાનિકે ન્યુટ્રોનની શોધ કરી. આ એક એવો સૂક્ષ્મ કણ હતો જેના પર કોઈ ચાર્જ નહોતો, પણ એણે અણુની દુનિયાનું આખું ચિત્ર જ બદલી નાખ્યું. પ્રોટોન અને ઇલેક્ટ્રોન વિશે તો ખબર હતી, પણ ન્યુટ્રોન મળતા જ અણુની સાચી રચના સમજાઈ. આ શોધ વગર ન્યુક્લિયર એનર્જી જેવી વસ્તુઓ શક્ય જ ન બની હોત. આણે ભૌતિકશાસ્ત્રની આખી દિશા જ ફેરવી નાખી. તો એક તરફ બલિદાન અને બીજી તરફ શોધ. આ બંને વાતો આપણને શું શીખવે છે? આનો આજની દુનિયામાં શું અર્થ છે? ચાલો એમના વારસાને જરા નજીકથી સમજીએ. ખાસ કરીને આજના યુવાનો અને વિદ્યાર્થીઓ માટે આઝાદના જીવનમાંથી ઘણું શીખવા જેવું છે. ગમે તેવી મુશ્કેલી આવે, હિંમત ન હારવી, પોતાના પર અતૂટ વિશ્વાસ રાખવો, અને સૌથી અગત્યનું, પોતાના દેશ માટે નિસ્વાર્થ પ્રેમ. આ એવી વાતો છે જે ક્યારેય જૂની નથી થતી. અને પેલી વૈજ્ઞાનિક શોધો, એ તો આજે પણ આપણી સાથે જ છે. આપણે જે ડાયટ ફૂડ કે ડ્રિંક્સ વાપરીએ છીએ એમાં સેક્રીનનો ફાળો છે. અને આપણા ઘરોમાં જે વીજળી આવે છે કે મેડિકલ સાયન્સમાં જે પ્રગતિ થઈ છે એમાં ક્યાંક ને ક્યાંક ન્યુટ્રોનની શોધનો હાથ છે. એટલે કે વિજ્ઞાનનો એ વારસો આજે પણ આપણી જિંદગીનો એક અગત્યનો ભાગ છે. તો અંતમાં એક વિચાર આવે છે, શું કોઈ પણ દેશને મહાન બનાવવા માટે આ બે જ રસ્તા છે?
એક દેશ માટે બધું જ ન્યોછાવર કરી દેવાનો એટલે કે બલિદાનનો માર્ગ અને બીજો જ્ઞાન અને વિજ્ઞાનની મદદથી સતત કંઈક નવું શોધવાનો માર્ગ. કદાચ સાચી મહાનતા બંનેના સંગમમાં છુપાયેલી છે. આના પર વિચારવા જેવું ખરું નહીં?